રાજકોટના વેપારીઓએ નોંધાવ્યો વિરોધ। રાજકોટના રૈયા રોડ પર ટ્રાફિક પોલીસના ટોઈંગ વાનના ત્રાસ સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ। રૈયા રોડના વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો। ટ્રાફિક પોલીસ દ્વારા કનડગત કરવામાં આવતી હોવાની વેપારીઓની રાવ। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। રાજેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા। અમારે માંગ એ છે કે અહીંયા અમે જે અત્યારે દંડાઈ છીએ પોલીસના કારણે, ટ્રાફિકના કારણે, કે ફૂટપાથી ઉપર તમારે વાહન નથી રાખવાના હતા। 2019માં અમે નિવેદન આપી પીળો પટ્ટો યલો પટ્ટો મરાવેલો છે, એ કોઈ કારણસર પૂછાઈ ગયેલો છે। તો એના હિસાબે અત્યારે પ્રશાસન અહીંયા કોઈ પણ ક્લાયન્ટ આવે કે કોઈ પણ આવે એનું દંડ કરે છે। 500-700 રૂપિયા દંડ આવે છે। એ દંડાઈ છે। અમારા પોતાના વાહન તમે જોઈ શકો અહીંયા ફૂટપાથની ઉપર દુકાનની શટરની બાજુમાં મૂકવાના આવે છે। તો ક્લાયન્ટ કેવી રીતે આવી શકે કે શું, એનો પ્રશ્ન છે। અત્યારે 800 થી 900 જણા છીએ અમે, અને આખો રૈયા રોડ બંધ છે।